ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સંપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નિર્વાણ પ્રકરણ પૂરક રેચક કુંભક પ્રાણાયામનું તત્વ જાણી અભ્યાસ કરવાથી મુક્તિ અને સર્વશક્તિમાન પરમાત્માની ઉપાસનાનો મહિમા. એ મહર્ષે આ પ્રમાણે પ્રાણાયામનો અભ્યાસ કરનાર પુરુષનું મન વિષયાકાર વૃત્તિઓની ઉપસ્થિતિમાં પણ બાહ્ય વિષયોમાં રમણ કરતું નથી. જે સૂક્ષ્મ અને તીક્ષ્ણ બુદ્ધિના મહાત્માઓ આ પ્રાણ વિષયક દ્રષ્ટિનું અવલંબન કરી સ્થિત છે, તેમણે પ્રાપ્ત કરવા યોગ્ય પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કર્યા અને તેઓ સઘળાય દુઃખોથી પર થઈ ગયા. બેસતા, ચાલતા, સૂતા અને જાગતા હંમેશા પુરુષ જો તત્વ રહસ્ય સમજી પ્રાણાયામનો અભ્યાસ કરે તો કદી બંધનને પ્રાપ્ત થશે નહીં. પ્રાણ અને અપાનની ઉપાસના દ્વારા પ્રાપ્ત યથાર્થ જ્ઞાનથી યુક્ત પુરુષોનું મન જે મોહ રહિત અને સ્વચ્છ છે, તે અંદર રહેલા પરમાત્મા સાથે હંમેશા જોડાયેલું રહે. શાસ્ત્ર વિહિત તમામ કર્મોને હંમેશા કરતો રહીને પણ શુદ્ધ અંતઃકરણનો નિષ્કામ જ્ઞાની પ્રાણાયામની ગતિને તત્વથી જાણી સચ્ચિદાનંદ ધન પરમાત્માને પ્રાપ્ત કરે. એ બ્રહ્મન હૃદય કમળમાંથી પ્રાણનો અભ્યુદય થાય, બહાર 12 આંગળ સુધીના પ્રદેશમાં પ્રાણ વિલીન થઈ રહે. આને બાહ્ય કુંભક કહે. એ મહામુને બાહ્ય 12 આંગળની અંતિમ સીમાથી અપાનનો ઉદય થાય અને હૃદય પ્રદેશમાં સ્થિત કમળમાં તેની ગતિ અસ્ત પામે. આને અભ્યંતર કુંભક કહે. આભ્યંતર કુંભક કહેવાય. જે 12 આંગળની અંતિમ સીમાના આકાશ પ્રદેશમાં પ્રાણની સમાપ્તિ થઈ જાય, તે જ આકાશ પ્રદેશથી આ અપાન ઉત્પન્ન થાય. આ પ્રાણવાયુ અગ્નિશિખાની જેમ બાહ્ય આકાશની સમ્મુખ થઈ રહે, અપાન વાયુ જળની જેમ હૃદય આકાશની સન્મુખ થઈ નિમ્ન ભાગમાં વહે. ચંદ્રમા રૂપી અપાન વાયુ શરીરને બહારથી પુષ્ટ કરે. સૂર્યરૂપ પ્રાણવાયુ આ શરીરને અંદરથી પરિપક્વ કરે. પ્રાણવાયુ નિરંતર હૃદય આકાશને સંતપ કર્યા પછી મુખના અગ્રભાગના આકાશને તપાવે, કેમ કે આ ઉત્તમ સૂર્ય છે. અપાન વાયુ રૂપી આ ચંદ્રમાં પ્રથમ મુખના અગ્રભાગને પૃષ્ઠ કરી ત્યાર પછી હૃદય આકાશનું પોતાના અમૃત પ્રવાહથી પોષણ કરે. અપાનરૂપ ચંદ્રમાની કિરણનું પ્રાણરૂપી સૂર્યની સાથે આભ્યંતર કુંભક સમયે જે હૃદયમાં રહેલા બ્રહ્મ સાથે સંબંધ થાય, તે બ્રહ્મપદને પામીને પુરુષ પરિશોકને પ્રાપ્ત થતો નથી. આ જ પ્રમાણે પ્રાણરૂપી સૂર્યના કિરણોનો અપાનરૂપી ચંદ્રમા સાથે બાહ્ય કુંભક સમયે જે બાહ્ય પ્રદેશમાં સ્થિત બ્રહ્મ સાથે સંબંધ થાય, તે બ્રહ્મપદને પ્રાપ્ત કરી મનુષ્ય પુનર્જન્મ પ્રાપ્ત કરતો નથી. એ મુને, જે પુરુષ હૃદય આકાશમાં સ્થિત પ્રાણરૂપ સૂર્યદેવનો ઉદય અસ્ત ચંદ્રમાની કિરણો ગમન આગમન સહિત તત્વથી અનુભવ કરે, તે યથાર્થ અનુભવ કરે. જેમ બહારના અંધકારનો નાશ થઈ જતા બહારના પદાર્થો દેખાવા લાગે, એ જ પ્રમાણે હૃદયમાં સ્થિત અજ્ઞાન નષ્ટ થઈ જતા શુદ્ધ સ્વરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય. પ્રાણવાયુના વિલીન થઈ જવાથી અને અપાન વાયુના ઉદય પહેલા બાહ્ય કુંભકનો ચિરકાળ સુધી અભ્યાસ કરવાથી યોગી શોક રહિત થઈ જાય. અપાન વાયુના વિલીન થયા પછી અને પ્રાણવાયુના ઉદય પૂર્વે અંદરના કુંભકનો ચિરકાળ સુધી અભ્યાસ કરવાથી યોગી શોક રહિત થઈ જાય. જે હૃદયના બ્રહ્મરૂપ સ્થાનમાં પ્રાણ અપાન બંને વિલીન થઈ જાય, તે શાંત આત્મ સ્વરૂપ બ્રહ્મરૂપી પદનું અવલંબન કરવાથી યોગી પસ્તાવો થતો નથી. એ મરશે જે ચિન્મય બ્રહ્મરૂપ પરમાત્મામાં અપાનની સાથે પ્રાણનો, પ્રાણ સાથે અપાનનો
અને તે બંનેની સાથે બાહ્ય અભ્યંતર દેશ કાળનો લય થઈ જાય તે પરબ્રહ્મ પદનું તમે દર્શન કરો. જે સમયે અપાનના પ્રાગટ્યથી પહેલાં પ્રાણ વિલીન થયેલો રહે તે સમયે કોઈ પણ પ્રકારના પ્રયત્ન વિના સ્વાભાવિક સિદ્ધ થયેલી જે બાહ્ય કુંભક અવસ્થા છે તેને યોગી લોકો પરમપદ કહે. કોઈ પ્રકારના પ્રયત્ન વિના સિદ્ધ થયેલું અંતસ્થ કુંભક સર્વોચ્ચ બ્રહ્મરૂપ પરમપદ છે. આ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. આ નિરંતર પ્રકાશમય પરમ વિશુદ્ધ ચેતન છે. તેને પ્રાપ્ત કરીને મનુષ્ય શોક રહિત થઈ જાય. જે પ્રાણ વિલયનો અને જે અપાન વિનાશની નજીક અને અંતમાં રહી પ્રકાશક છે તે પ્રાણ અને અપાનની અંદર રહે. અમે લોકો તે ચેતન પરમાત્માની ઉપાસના કરીએ. જેની સતા સ્ફૂર્તિથી મન મનન કરે, બુદ્ધિ નિશ્ચય કરે, અહંકાર અહમતાને પ્રાપ્ત થાય તે સચ્ચિદાનંદન પરમાત્માની અમે ઉપાસના કરી. જે પરમાત્મામાં સઘળાય પદાર્થો વિદ્યમાન છે, જેનાથી સમસ્ત જગત ઉત્પન્ન થયું, જે સર્વાત્મક છે, જે સર્વત્ર સ્થિત છે અને જે સર્વમય છે, અમે લોકો તે પરમાત્માની ઉપાસના કરી. જે સંપૂર્ણ જ્યોતિઓનો પ્રકાશક છે, જે સમસ્ત પવિત્રોનો પણ પવિત્ર છે, જે સંપૂર્ણ સંકલ્પ વિકલ્પ વગેરે ભાવનાઓથી રહી છે તે ચેતન પરબ્રહ્મ પરમાત્માની અમે ઉપાસના કરી. જ્યાં પ્રાણ વિલીન થઈ જાય, જ્યાં અપાન પણ અસ્ત થઈ જાય, જ્યાં પ્રાણ અને અપાન બંને ઉત્પન્ન થતા નથી, અમે લોકો તે ચેતન તત્વરૂપ પરમાત્માની ઉપાસના કરીએ. બાહ્ય આભ્યંતર પ્રદેશમાં સ્થિત યોગીઓ જેની સાક્ષાત અનુભૂતિ કરે, જે બે પ્રાણ અને અપાનની ઉત્પત્તિનું સ્થાન છે, તે બંનેના અધિષ્ઠાન એવા ચેતન તત્વની અમે ઉપાસના કરી. જે પ્રાણ અપાનના વિવેકમાં હેતુ છે, જે તેમના અસ્તિત્વનું જ્ઞાન કરાવનાર છે, જે સ્વયં રૂપ રહી છે અને જે પ્રાણ ઉપાસનાથી પ્રાપ્ત થઈ શકે તે ચિન્મય વિજ્ઞાન આનંદન પરમાત્માની અમે ઉપાસના કરી. કાકભૂષણજીના ચરણમાં કોટી કોટી નમન.